એમને ચોખ્ખું કીધું આ ભજન ઠેઠ ભાદરણનું છે, પુરુષોત્તમ ભગવાન વખત. તે આ ભજનને હું કીધું કે તમે સંગ કરો પુરુષોત્તમ નારાયણ મુનિનો, તો તમને આ વાતો સમજાશે. તમે જેવો તેવો પેલો નોનો સંગ કરો, તમને આ વાતો સમજણ નહીં પડે. તમારી આ રાતો બધી બગડવાની એમને એમ. એટલે આ નંદુ ભગત કીધું સમજી જો સોન મેં આવી જો ભોન મેં. દરેક ભદ્રોની અંદર હું કે મેલો ને ડાળીઓ બાજો થડે. આ થળિયું છે કે ડાળ છે એ પહેલા જોવો. મેલો ને ડાળીઓ બાજો થડે એટલે આપણે એને બાંધ્યા પહેલા વિચાર કરવાનું કે આ ડાળ છે કે થળિયું છે. પછી પેલું બોલમાં રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં એ કૃષ્ણ ભગવાન વખતનું ભજન. એમે હું કીધું ચોંદા સુરત જેવો કૃષ્ણ ભગવાન છે, તો એનો સંગ કરવાનું મેળવીને પેલા આજ્ઞા રાતે પેલો જીવડાની આજ્ઞા જરી પપડે એવા પેલા ભગત હોય તેમનો સંગ કરે. પેલા ચોંદા સુરત જેવા કૃષ્ણ ભગવાન રોમ એવાનો સંગ કરો એમ કીધું છે. તમે આજ્ઞા જેવાનો સંગ કરો એ હું તમારું ભલવાર થાય એમ. પછી હીરા મોને ઝવર તજીન તમે કથિર સંગાથે મની, એટલે પેલા હીરા મોને ઝવેર મનીની જોડે તમે પેલા કથિર તેમને હરખું મોને. મુનિ મહારાજને પુરુષોત્તમને એવા ગાદીપતિઓને અને પેલો નકવામાં કહીશું નહીં તેઓને તમે હરખો મોને. એટલે આ રાતો તમારી એમને જ વીતી જવાની. આ બધું નરસિંહ મહેતા કીધું તમે સમજીને જ ગો તો જ વૈકુંઠ પહોંચો, અને એમના ગાવારે છો ચમી તો તમે વૈકુંઠ પહોંચવાના નથી. બોલો.